સુરતના લિંબાયત ઝોનમાં સોનિયાનગરના લોકો 2 વર્ષથી નરકાગાર જેવી સ્થિતિમાં જીવવા મજબૂર। સોશિયલ મીડિયા અને મુખ્યમંત્રીના હસ્તક્ષેપ બાદ તંત્ર જાગ્યું। સુરત મહાનગરપાલિકાના લિંબાયત ઝોન હેઠળ આવતા સોનિયાનગર વિસ્તારમાં સર્જાયેલી ગંદકી અને ગટરની સમસ્યાનો આખરે સુખદ અંત આવ્યો છે। છેલ્લા 2 વર્ષથી નરકાગાર સમાન પરિસ્થિતિમાં જીવી રહેલા સ્થાનિક રહીશોની વહારે રાજ્ય સરકાર આવી છે। સોશિયલ મીડિયા પર આ વિસ્તારની દયનીય સ્થિતિનો વિડીયો વાયરલ થયા બાદ મામલો ગાંધીનગર પહોંચ્યો હતો, જેના પગલે સ્વયં મુખ્યમંત્રી કાર્યાલય દ્વારા હસ્તક્ષેપ કરવામાં આવતા સ્થાનિક વહીવટીતંત્ર સફાળું જાગ્યું હતું અને તાત્કાલિક ધોરણે સમારકામની કામગીરી હાથ ધરી હતી। સોનિયાનગરના રહીશોના જણાવ્યા અનુસાર છેલ્લા 2 વર્ષથી આ વિસ્તારમાં ગટર અને પીવાના પાણીની લાઈનો એક થઈ જવાને કારણે ભારે હાડમારી વેઠવી પડતી હતી। અનેક રજૂઆત કરવા છતાં પાલિકા તંત્ર દ્વારા કોઈ નક્કર પગલાં લેવામાં આવતા ન હતા। પરિણામે લોકો ગંદકી અને રોગચાળાના ભય વચ્ચે જીવવા મજબૂર બન્યા હતા। જોકે ડિજિટલ માધ્યમની તાકાતનો પરચો ત્યારે મળ્યો જ્યારે અહીંની વાસ્તવિકતા દર્શાવતો વિડીયો વાયરલ થયો અને રાજ્યના મુખ્યમંત્રી આ બાબતે ગંભીર નોંધ લીધી। મુખ્યમંત્રીની સીધી સૂચના મળતાની સાથે જ લિંબાયત ઝોનના અધિકારી અને એન્જિનિયરોનો કાફલો મશીનરી સાથે ઘટના સ્થળે દોડી આવ્યો હતો। તંત્ર દ્વારા પાણી ગટરની લાઈનો અલગ કરવાની કામગીરી યુદ્ધના ધોરણે શરૂ કરી દેવામાં આવી છે। વર્ષો જૂની સમસ્યાનો ઉકેલ આવતા સ્થાનિક નાગરિકોએ રાહતનો શ્વાસ લીધો છે। આ ઘટનાએ પ્રસ્થાપિત કર્યું છે કે જનતાનો અવાજ જ્યારે યોગ્ય માધ્યમ દ્વારા સરકાર સુધી પહોંચે છે ત્યારે વહીવટી તંત્રની ગતિમાં નોંધપાત્ર ફેરફાર જોવા મળે છે। સમીર बताओ કયો વિસ્તાર છે, કેટલી તકલીફ પડે છે? આ વિસ્તાર છે સોનિયાનગર। હા, અહીંયા જે છે અત્યારે આ ગલીનું કામ બાકી છે અમારું, બાકી તો બધું પૂર્ણ થઈ ગયું છે। બસ આ ગલીનું થઈ જાય તો બાળકોને અને વૃદ્ધ માણસોને રાહત થઈ જાય। કેવી રીતના લાઈન રાખવામાં આવી ગઈ? એમાં આ જે લાઈન હતી એ ગટરમાં આવી ગયેલી જરીક પાણીની, પણ અત્યારે એ બધું સરખું થઈ ગયું છે। અમે ત્યાં ગયેલા વિડીયો મોકલો તો। હા, અમે જે ભાઈ પાસે ગયેલા એ ભાઈએ વિડીયો છોડેલું તો પછી બીજા જ દિવસે તરત જ કામ થઈ ગયેલું અમારું। આ કેટલા વખતથી આવી રીતના પરિસ્થિતિ છે? આ ગલીનું તો 1.5 વર્ષ થઈ ગયું, કોઈ નથી આવતું। સલમા બેન, આ કયો વિસ્તાર છે અને કેટલી તકલીફ થાય છે? આ સોનિયાનગર છે ને બહુ તકલીફ થાય છે, કેમ કે અમે કંટાળી ગયા છે। આ રોડ ગુસ્સો એમ ચાલીએ તો પગોમાં બચકા ભરી લે છે, દબાઈ છે તો પગોમાં ને કપરાઈ કેટલા ખાઈ જાય છે। બોલો, સુકોયન નીચે પડી જાય તો તરત કાણામાં લઈ જાય છે। નવા કપરાઈ બગડી ગયા બધાના। કેટલા વખતથી આવી રીતના તકલીફ? આ 1.5 વર્ષ થયો કમ્પ્લીટ। શું રાખવામાં આવ્યું હતું અહીંયા ઘરે? અહીં ગટર લાઈન નાખી છે તો ના આવ્યા જ નથી। ચોમાસામાં ગટર લાઈન નાખી હતી તો ગટરો એટલે ભરાઈ ગઈ હતી। પાણીની લાઈન બી રાખવામાં આવી? પાણીની લાઈન બી નાખવામાં આવી હતી, તો અમે જબરજસ્તી કરાઈ, ગટરમાં નાખી દીધી હતી એ તો કરાઈ લીધી અમે જબરજસ્તી કે કરી નાખો, અમે ગટર વાળું પાણી નહીં પીએ એટલે કરાઈ ને સાઈડ પર લેવડાઈ। સાઈડ